વડોદરા શહેરમાં સંગીત પ્રેમીઓ માટે એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું. શ્રી સરદાર ભવન ટ્રસ્ટ દ્વારા ભારત રત્ન મહાન ગાયિકા સ્વર્ગસ્થ લતા મંગેશકરની યાદમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો. લતા મંગેશકરની ચોથી પુણ્યતિથિ નિમિત્તે આ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વરાંજલિ કાર્યક્રમ દરમિયાન લતા મંગેશકરના અમર અને સુમધુર ગીતોની ભાવભરી રજૂઆત કરવામાં આવી, જેને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી અભિવાદન આપ્યું. સમગ્ર માહોલ લતાજીની યાદોમાં સરોબર બની ગયો હતો. આ કાર્યક્રમ સરદાર ભવન ટ્રસ્ટ તથા સંગીત પ્રેમી ગ્રુપ વડોદરાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓએ હાજરી આપી અને લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ રીતે સ્વરાંજલિ કાર્યક્રમ સંગીત રસિકો માટે યાદગાર બની ગયો. નમસ્કાર. આજે લતા દીદીનો પુણ્યતિથિ છે, ચોથી પુણ્યતિથિ છે. પણ લતા દીદી આપણા ભારત માટે એક ભારત રત્ન હતા અને સંગીતની દુનિયાના મહાન કલાકાર હતા. એમની બરાબરી આજ સુધી કોઈ કરી શકે નહીં ને કરવાના બી નથી. એ આપણા ભારતના કોકિલા હતા અને નારી શક્તિ માટે એ મહાન એવું કાર્ય કરીને ગયેલા છે કે નારી માટે બહુ એક પ્રેરણારૂપ જતાં પ્રેરણારૂપ તરીકે આપણા ભારતમાં પ્રખ્યાત થઈ ગયેલા છે. એટલે અમને બધાને આપણે ભારતના એમાં બધાને ગર્વ મહેસૂસ થાય છે કે આજે લતા દીદી સંગીતના મહાન કોકિલા, આપણા ભારતના કોકિલા તરીકે ઓળખાય છે. અને મને આજે એમના પ્રત્યે બોલવા માટે ને એમની યાદમાં મને ઘણું બધું આજે હૃદય ભરીને આવેલું છે કે ખરેખર આપણા એક મહાન વ્યક્તિ આપણા ભારતમાં થઈ ગયેલા છે. એટલે આજે એમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એટલે અમારી શ્રદ્ધાંજલિ એમને અર્પણ કરીએ અને જ્યાં પણ હશે, બીજો જન્મ એમને જ્યાં બી મળ્યો હશે એ સુખી રહે અને જેમ આ જીવનમાં એમને જેવી ખ્યાતિ એમને આ દુનિયામાં પ્રસરિત કરેલી છે એવી બીજા જન્મમાં બી એમને ભગવાન એમને સારો મનુષ્ય અવતાર આપીને અને બીજા અવતારમાં બી આપણા ભારત માટે જ્યાં બી હશે જન્મ લીધો હશે તે આપણા ભારત માટે રત્ન તરીકે પ્રખ્યાત થઈ જાય એવી મારી શુભેચ્છા છે. સરદાર ભુવન ટ્રસ્ટ અને સંગીત પ્રેમી ગ્રુપ વડોદરાના સંયુક્ત ઉપક્રમે અહીંયા સરદાર ભુવન ખાતે ભારતના મહાન ગાયિકા, સ્વર કિન્નરી, સ્વર કોકિલા, ભારત રત્ન અને સંગીતની દેવી, જેટલા નામો આપવા હોય એટલા એમના માટે લતા મંગેશકર માટે ઓછા પડે. આપણા શબ્દો, વાણીના શબ્દો ઓછા પડે એવી આ મહાન ભારત દેશની એક સર્વોચ્ચ સંગીતના શિખર ઉપર, એવરેસ્ટ શિખર પર બિરાજમાન થયેલી આ સંગીતની દેવીને આજે અમે લોકો યાદ કરીએ છીએ. આજે એમની ચોથી પુણ્યતિથિ છે. આ નિમિત્તે તમે જોઈ શકો છો કે કેટલા બધા અહીંયા આગળ સંગીત પ્રેમીઓ, લતાજીના ફેન્સ ઉમટી પડેલા છે અને લતાજીના ગીતો, સદાબહાર ગીતો દ્વારા એમને આજે સ્વરાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો હતો. લતા મંગેશકરે એટલા બધા ગીતો આપણને બાળપણથી લઈને જુવાની અને સિનિયર સિટીઝન સુધી દરેક તબક્કામાં આપણને ગીતોએ પ્રેરણા આપી છે, એક મોરલ સપોર્ટ આપ્યો છે અને એમના ગીતોએ દુઃખ સુખમાં આપણા હંમેશા સાથ સહકાર આપ્યો છે. કદાચ આપણા ફેમિલી મેમ્બરોએ નહીં આપ્યો હોય પણ લતાજીના ગીતોએ આપણને આપ્યો છે. એની 100% એની ગેરંટી છે. અને આજે જે કંઈ આપણી છે એ આપણું એક એમનું એક સામાજિક ઋણ છે આપણું એમને આપણી પર મૂકેલું. આજે એમનો દિવસ છે, એમાં સંગીત પ્રેમી આગળ ઉપસ્થિત થઈ આજે અમે એમને યાદ કરી રહ્યા છીએ.